સુરત જિલ્લાના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં આવેલ એક સોસાયટીમાં નજીવી બાબતે અસામાજિક તત્વો આતંક મચાવી આખી સોસાયટી બાનમાં લીધી હતી. તલવાર જેવા ઘાતક હથિયાર અને બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવેલા આ અસામાજિક તત્વોએ જ્વલનશીલ પદાર્થથી ઘર સળગાવવાનો પ્રયાસ કર્યો અને એક 4-વ્હીલર કાર સળગાવી દીધી. પોલીસે મુખ્ય આરોપી ઇસમ બુટલેગરની કરી લીધી ધરપકડ. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે આવેલ પાર્થ રેસીડેન્સીમાં આજે સાંજના સમયે એક અકસ્માતની ઘટના બની હતી અને ગોવિંદસિંહ રાજપૂત નામના વ્યક્તિના દીકરાની બાઇક એક ઈસમની બાઇક સાથે અથડાઈ ગઈ હતી. જોકે તે બબાલનું તે સમયે સમાધાન થઈ ગયું હતું, પરંતુ એ ઘટનાની અદાવત રાખી 15 થી 20 જેટલા ઈસમો જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલો અને તલવાર ધારિયા જેવા હથિયાર લઈ સોસાયટીમાં ધસી આવ્યા હતા અને રીતસરનો આતંક મચાવ્યો હતો. ગોવિંદસિંહ રાજપૂતના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હતી. ગોવિંદસિંહના પરિવાર પર ઘાતક હથિયાર લઈ તૂટી પડ્યા હતા અને ગોવિંદસિંહને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા, તેમજ તેના પત્ની અને દીકરાને પણ ઇજા પહોંચાડી હતી. જોકે પરિવારે ગેટને તાળું મારી દેતા આ અસામાજિક તત્વોએ આખા ઘર પર જ્વલનશીલ પ્રવાહી નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, તેમજ ઘર બહાર પાર્ક કરેલી તેમની કાર પણ સળગાવી દીધી હતી અને આજુબાજુના ઘરમાં પણ ભારે તોડફોડ કરી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પરંતુ જે ઘટના બની તેને લઈ સ્થાનિકોએ પોલીસ પર રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે આ આતંક મચાવનાર આજ વિસ્તારમાં રહેતા બુટલેગર પદ્મનાભ મલેક ઉર્ફે રાકેશ પકોડાની ગતના સમયમાં જ ધરપકડ કરી લીધી હતી. આ રાકેશ પકોડો અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે રાકેશ પકોડાની ધરપકડ કરી આતંક મચાવવામાં સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ હતા તેની પૂછપરછ કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત જિલ્લામાં દિવસે ને દિવસે ગંભીર પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે. ચોરી, ધાડ, લૂંટ, હત્યા, બળાત્કાર જેવા ગુનાઓ સામાન્ય બની ગયા છે. આ ગુનેગારો પર પોલીસની પકડ ઢીલી થઈ ગઈ હોય એવું પોલીસ જિલ્લામાં દેખાઈ રહ્યું છે. આજે બનેલી આ હિચકારી હુમલાની ઘટનામાં આખી સોસાયટી થરથર કાપી રહી છે અને ભયભીત થઈ ગઈ છે. પોલીસ દ્વારા કડક પગલાઓ લઈ આ ગુનાઓ થતા અટકાવવામાં નહીં આવે તો ગુજરાતને યુપી બિહાર બનતા વાર નહીં લાગે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ. ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.